નમસ્કાર દર્શક મિત્રો, હું અનિતા શાહ ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. 100 બટાલિયન રેપિડ એક્શન ફોર્સ અમદાવાદ ગુજરાતની એક ટુકડી પરિચિત અભ્યાસ માટે વડોદરા શહેરમાં એમનું આગમન. 100 બટાલિયન રેપિડ એક્શન ફોર્સ અમદાવાદ ગુજરાતની એક ટુકડી કમાન્ડન્ટ રતુલદાસના આદેશાનુસાર સહાયક કમાન્ડન્ટ સુશીલ કુમાર શર્માની નેતૃત્વના પરિચિત અભ્યાસ માટે વડોદરા શહેરમાં આવેલા અતિસંવેદનશીલ વિસ્તારનો પરિચય અભ્યાસ કરવાના હેતુથી તારીખ 17 થી 20 જાન્યુઆરી સુધી શહેરના અતિસંવેદનશીલ વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ જિલ્લા અધિકારી તથા પોલીસ અધિક્ષકની સાથે રહી વિસ્તારની જાણકારી મેળવી. વિસ્તારમાં રહેતા વરિષ્ઠ નાગરિકો, સમાજસેવકો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે મળવા ઉપરાંત પૂર્વે થયેલા તોફાનો અને અન્ય ગતિવિધિઓ વિશે જાણકારી પ્રાપ્ત કરવા ગત રોજ ફતેપુરા કુંભારવાડા પોલીસ સ્ટેશન પીઆઈ એજે પાંડવ તેમજ આજ રોજ વારસિયા પોલીસ સ્ટેશન પીઆઈ એસએમ વસાવા દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા કિશનવાડી ગધેરા માર્કેટની મુલાકાત આવેલા હતા. આ અભ્યાસનો મુખ્ય હેતુ આમ જનતાની વચ્ચે જઈ પોલીસની છાપ સુધારવા સાથે અને વધારે મજબૂત બનાવવાની છે અને વિસ્તારમાં અસામાજિક તત્વો સાથે એક કડી ચુનૌતી આપી કાનૂની વ્યવસ્થાને જાળવી રાખવા માટે સ્થાનિક પોલીસના સહાયક બનવાનું છે.